આપણે જઈએ છીએ કોલેજ અત્યારે તો ગાડી બાઈક કેવડી મોટી ફિરકી લઈએ વચ્ચે પાર્થ વાહ ખોલતા બહુ મોટું લઈ આવ્યો પાર્થભાઈ પતંગ બોક્સ એવડું મોટું છે થોડી મજા નથી એટલે બાટલો ચડાવવાનો હતો ત્યારે મેં કીધું તું હારે આવો એમ हेलो यूट्यूब फैमिली तो बधाई गुड मॉर्निंग तो अभी हम जा रहे हैं कॉलेज क्योंकि बहुत मोड़ा हो गया है सारू तो અમે જાય છે કોલેજ હવે મમ્મી આરે પછી મળશું આપણે નિરાયતે કેમ કે થાય છે મોડું પાછું એવું છે કોલ આવી ગયો ભાઈબંધનો મેં કીધું નિરાયતે મમ્મી આરે મળશું હાલે એક દી ન મળ્યો તો એટલે મેં કીધું જાય હવે ફટાફટ નત્યાના પરમાં જઈને લાટા મારતો તો બહાર નથી પણ એવું છે સવારમાં 6 વાગ્યામાં રમતો હતો જેની હમણાં રમતો હતો બહાર નીકળો ને ત્યારે અત્યારે તો ઉયો ગયો અંદર 6 વાગ્યાનો બહાર રમતો હતો સવારના પરમાં ઠંડીનો કઈ પહેર્યા વગરનો એ અમારે એને ઠંડી ન લાગે સારું લો પહેલાં જો ગાડી સાફ કરું છું દેખાતું તો ગાડી સાફ કરી લઈએ પહેલાં પછી નિરાયતે આપણે મેળા તો હવે આપણે જઈએ છીએ કોલેજ અત્યારે તો ગાડી બાઈક અરે યાર તો અત્યારે બાઇક ચલાવું છું ને રસ્તો ફેરવી નાખ્યો છે કેમ કે ઓલી સાઈડ બહુ અવાજ આવતો હતો ટ્રકનો ને એનો સોરી ટ્રેક્ટર નીકળું છું એટલે આમાં માઇક નથી લગાડ્યો પણ અત્યારે હું લેતા ભૂલી ગયો છું એવું થાય છે એટલે મેં ફટાફટ વિડીયો શૂટ કરી લઈએ અને જઈએ આપણે તો અત્યારે વાગી ગયા છે 1:30 અને કોલેજેથી આવતો રહ્યો છું આવીને બેઠો તો ફ્રેશ થઈ ગયો પછી મોબાઈલ થોડીક વાર જોઈએ અને હવે જમવા બેસી આજે વહેલા 1:30 વાગ્યામાં કેમ કે શનિવાર છે એટલે પાર્થભાઈને આવવાનું હોય ને પાછું એટલે મેં બેસી જાય હું ને મમ્મી તો મમ્મી જો અત્યારે ભાણા કાઢે છે કે મમ્મી આજ મમ્મીને મળ્યા જ નથી સવારના કેમ જય માતાજી જય માતાજી હા તો પરબારો વહી ગયો તો હા પરબારો કેમ મોડું થઈ ગયું મોડું જ થઈ ગયું પછી મેં કીધું વયો જાવ 7:30 ની માથે 5 તો થઈ ગઈ હતી તોય જન મોડું તોય મોડું આમ મોડું થઈ ગયું પાછું આવવું પડ્યું તો ગાડી પંચર પડી ગયું હવાના પર એટલે પાછું આવવું પડ્યું ગાડી બદલાવા ઓલી ભાઈ લઈ જાય હું લઈ જાઉં એમ કીધું તો મમ્મી આજે અત્યારે જમવામાં બનાવ્યું છે રોટલી પછી ચોકલેટી શીરો જો આને ચોકલેટી શીરો કહેવાય ચોકલેટ ના કોકો પાવડર નાખતા હોય દૂધ આમાં દૂધ નાખવાનું હોય કે ન હોય આમાં દૂધ હોય કોઈ કોકો પાવડર નાખ દે બહુ મજા આવે અને શાક એનું બનાવ્યું મમ્મી દૂધી બટેકાનું શાક અને છાશ એમ ને ને ગાજર ને મરચા છે આ વાટકામાં છે ડબલ છે એમાં સારું હાલો હવે અમે જમી લઈએ મરચા છે તો અત્યારે વાગી ગયા છે 5:15 અને ઉઠી ગયા છે આજે નીંદર કરી લીધી છે સારી નહોતી થતી નકર દરરોજ તો હુબર ન હોય આજે પપ્પાને લઈને આવ્યો હતો એટલે પછી હોઈ ગયો પપ્પાને મૂકવા જાઉં છું અત્યારે 5:15 થઈ ગયા છે પપ્પાને મૂકી આવે ને પાર્થભાઈ પાસે જવાનું છે શોપે મારા મમ્મી જે અત્યારે ઉઠીને બેસી ગયા છે કપડા સંકેલમાં કે મમ્મી નોકરી ચડવું પડે હા ચા પી લીધો હમણાં ઉઠીને બહુ ચા પીવાનું મન થાય ટાઈટ નું હા ચા પીવાનું નથી કે ચા પીવાનું મન ન થાય સારું જાઉં ને પણ પી લ્યો હું માન જ પીવું અત્યારે પછી કેમ એમ કર્યું નહીં આયુષ ને ઉતાવળ એટલે ન ગળે શાંતિથી ચા પીવાનું કા શાંતિ જોઈને સવારમાં ઉતાવળ બપોરે ઉતાવળ સારું હાલો તો જાય તો અત્યારે પહોંચી ગયા છીએ પાર્થભાઈની શોપે ને પાર્થભાઈ ગયા હતા બહાર આવી ગયા છે તમે પાર્થભાઈ આવી ગયા એમ ને ક્યાં ગયા હતા દોરા હાટું ગયો તો હા પેલા રીલ લેવી હતી પછી રીલ ને એવું બધું જોતા એને મને તૈયાર ફિરકી દેખાય એને
મને ગેરંટી એવી મને કે દોરી નો હારી નીકળે ને હા. ઉત્તરાયણ ના દિવસે જ તમે આવજો કે હું તમને ઉભા દોરી બદલાવી એમ ટ્રાય મારી હવે કેવડી હા કેવડી મોટી ફિરકી લઈએ વચ્ચે પાર્થભાઈ અમે લખ્યું છે ગ્રાહકોનો સંતોષ એ જ અમારો ધ્યેય. વાહ ખોલતા જો એમાં દોરી છે અંદર આ પેકિંગ કરેલું છે પિંક કલરની છે દોરી બહુ મોટું લઈ આવ્યા પાર્થભાઈ કરી કેવડું મોટું બોક્સ આવી સારું હાલો હવે તો જાય આપણે ઘરે કેમ કે મારે નાસ્તો બાકી છે હજી એટલે લેતા જાય ને ઘરે જાય નાસ્તો કરી લઈએ આપણે હાલ્યો જોવો તો દોરી આવી દોરી આજ ગરમી કેટલી પતંગ પતંગ બોક્સ એવડું મોટું છે ખોલો ઉપરથી ખુલે આ સાઈડ થી ગમે ત્યાંથી. હા અહીંથી છે ખેંચો એમ ન હોય હવે અંદર હોય ખાલી આમને મૂળ બોલો કેવા પેકિંગ છે જો તો દોરો પાયેલો જ આવે કે તૈયાર જ આવે હા હવે એમ નગર પેલા પાતા કા તૈયાર હવે તૈયાર જ લેવા ભાઈ ને ભાઈ બન પાસે લઈ આવ્યો છે હા ઈ રીલ લેવા ગયો હતો કે તૈયાર હારી આવે ભાઈ કે તો ઈ આપી દો હાલો ઈ કે નો ઈ કે તમને હારી લાગે તો કે બદલાવી દઈશ હા તૈયાર જ લઈશ ઈ ઓલા પાવામાં વાર કેટલી લાગે ત્યાં ઉપર રહેવું પડે ને એવું થાય પછી અમારી લેવાની જોવાનું ભાઈ હવે જે કરે આ ગરમી કેટલી થાય મને લઈ આવે. ઉઠીને થાય છે ગરમી આજે આ લઈ આવે ઈ તો રીલ લેવા જાવ તો 500 રૂપિયા કેમ કાક થાય આને આ 700 રૂપિયાની પાવાના પાછા પૈસા લઈ લે બધું એટલું ને એટલું જ થાય ને એનું જ થાય એને શોખ છે મોટા ને આને શોખ નહીં રાખી દઈએ સારું બોલો તો હવે આપણે મારે નાસ્તો કરવાનો છે તો હું નાસ્તો કરી લો ફટાફટ ભૂખ લાગી બહુ સ્કૂલેથી આવતા રહ્યા હે સાયકલ આવે હું તો પેલા આવ ઘરે કેમ તાળું માર્યું એવું છે તો અત્યારે વાગી ગયા છે 7:45 અને દિયાબત્તી કરવા ગયો દિયાબત્તી કરીએ એવો અને પપ્પા પણ આવી ગયા છે અને પાર્થભાઈ પણ આવી ગયા છે પાર્થભાઈ આવી ગયા છે પણ એના ભાઈબંધ સાથે ગયા છે કેવલભાઈ હારે કેમ કે એમને થોડીક મજા નથી એટલે બાટલો ચડાવવાનો હતો ત્યારે મેં કીધું તું હારે આવો એમ તે એમની હારે ગયા છે દવાખાને જ વહેલા આવતા હતા 7:30 વાગ્યા કેમ કે કેવલભાઈ કીધું તું હારે આવજો નવરા હોય તેમ પાર્થભાઈ કે નવરો જ છું હાલો આવું એમ તો એમની સાથે ગયા છે થોડીક મજા બગડી ગઈ એમની એટલે તો મમ્મી અત્યારે આવતા રહ્યા છે રસોડામાં કે મમ્મી અને જો દૂધ ને શાક તો થવા માંડ્યું છે એક સાઈડ હમણાં ભાખરી પણ થઈ જાય તો હા મારામાં એકની કોમેન્ટ આવી હતી જયરાજભાઈ મિક્સ વ્લોગ એને કરીને છે એને એમ કીધું હતું કે તમે વ્લોગ આગળ હાલતા નથી એમ એટલે તમે કાંક કયો એટલે હું એમને કહું કે અમારા સાવરકુંડલાના છે પણ મારી પહેલા તમે ચેનલ ખોલેલી છે એટલે તમને ખબર હોય કે વ્લોગમાં કેમ આગળ વ્લોગ હકાવે વ્યૂ કેમ આવે ચેનલ કેમ આગળ ગ્રો કરી મારી પહેલા તો તમે વ્લોગ સ્ટાર્ટ કર્યા છે એટલે તમને વધારે જાણકારી હોય મને એટલી બધી નથી હજી એટલે મારી કરતા તમને વધારે હોય એમ અને કીધું છે કે કાંઈક નવીન દેખાડો એમ વેઇટિંગ તો હા હું જેમ બને એમ કાંઈક અલગ કરું છું પણ એવું થાય છે ટાઈમ નથી મળતો સવારમાં કોલેજ હોય આવીને પછી જમીને સીધું શોપે જવાનું હોય તો પછી ત્યાંથી આવીને હું પછી મારું થંબનેલ કામ ને એવું બધું કાંઈક કરતો હોય તેમાં મોડું થઈ જાય પછી હોમવર્ક ને એ બધું હોય એમાં કઈ ટાઈમ નથી મળતો એવું થાય છે અને બધા આવે રાતે જ છે બધા ભેગા થાય અમારે ઘરે એવું અને રાતે પછી કઈ મેળ ન આવે એક તો બધા થાકી ગયા હોય એમાં પછી આપણે ઈ ગમે ક્યાંક નવીન કરવા બે તો મૂડ વગરનું કેમ કે બધા ભેગા હોય ને તો મજા આવે આપણે બંધ કરી દેવું હે બંધ કરી દેવું બંધ કરી દેવસ કેમ હાલે નહીં એવું ન હોય ને અમથા મને હિંમત દેતા હવે પોતે હારી ગયા વીડિયા હાલે તો હા તો અત્યારે વાગી ગયા છે 9 અને જમવા બેસી ગયા છીએ જો અમે બધા મમ્મીએ ભાણા કાઢી નાખ્યા છે બધાના જો ભાખરી અને ગાંઠિયાનું શાક છે સાથે દૂધ છે મરચા ગાજર અત્યારે પપ્પા ગાજર ભાવે મજા આવે લસણ વાળા હોય મજા આવે મજા જ આવે એક નંબર
એક નંબર. એની નડે નહીં તમને હા નડે આ નહીં. બધું નડે મરચા ના હા તો શું પાર્થભાઈ કેવલભાઈ ને બાટલો ચડાઈ આવ્યા? કેવલભાઈ ને બાટલો ચડાવી એક એટલે કયો એટલે આમ હું એનો બાટલો હતો કઈ એ પછી મને પાછી ડિટેલમાં મેં ન પૂછ્યું તને ખબર હોય તું આરે ગયા કા પપ્પા એવું આવે છે શક્તિનો બાટલો આ હોય, બસ બીજું એમ. કાંઈ ન હોય. ને બીજું કઈ ઠંડી ઉતરે છે એવું હોય છે કેવું ડિટેલમાં ન ખબર કાગળિયા બાગળિયા નહીં આપ્યો હોય કઈ જોવા બાટલો દેતી એવું આપે જ કરીને કા પપ્પા આપે ને આપે પણ આપણે ભણ્યા હોય જ થાય ને તો વાત આવડે ન કે જોયા હોય ઈ થાય હોય અલગ પાસે ઈ બધાયનું અંદર એટલી ખબર પડે કે શક્તિનો બાટલો ચડાવે. હા તાકાત આવી ગયા ઈ અત્યારે હું ઈ મૂકવા આવ્યો તો કોણ બોલો બાટલો ચડાવે ની પાછ મૂકો આવ્યો છે. એમ એમ છે કેવલભાઈ છે કા સારું હાલો તો તારે એમ જમી મૂકવા લઈએ જવું પડે ઘરે. ઊંધું થયા દર્દી મૂકવા આવે હું કહેતો હતો હું હાલીને વિયો જાઉં તમે ઘરે વિયો જાવ નવું કેલા ભાઈ તો અત્યારે વાગ્યા છે 9:15 અને જમીને ઊભા થઈ ગયા છે પાર્થભાઈ પણ જો બેઠા છે હવે નિરાય કેમ આમ ફરી જાવ ઊંધા ઊભા છે એટલે હા એમ જ કહેવાય ને પપ્પા માવો થોડું ભલે ને અવાજ. આવે અવાજ. સંગીત કહેવાય. સંગીત કહેવાય થોડું કેમ નહીં ન હોય તો હાલે એવું. હા તારે એવું કઈ ચાનું બંધાણ નથી મારે. તારે ચાનું બંધાણ ગાનું બંધાણ છે અમારે આ પીવો જ પડે પીવો જ પડે હવે એન્ડ કરી નાખી વિડીયો ત્યારે હાલો હાલો તો આ વિડીયોનો એન્ડ કરી નાખીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આજના માટે એટલું છે કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા સબસ્ક્રાઇબ જય માતાજી બોલ સબસ્ક્રાઇબ તમે જરૂર ને જરૂર કરી દેજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ એમ કે આય બાપા માર લાગ માર કેમ નખાય આ બાપા જલ્દી દાદરો સડી જાલો થોડી જલ્દી મારા આમ નો મારવા દે છૂટા નો કઈ મારે પેલા માર લીધું છૂટા આવે ઓ હા હું એક પડી જાય આમણી એ નહીં પડી જાય હે એ આમ ખર બસ ખબર કેવી પડી જાય. જો બાત હે માં દીકરો બે અડાડો માર હાટા ની અડા દેજો બોલા રાગડે વૈષ્ણવ લેવા દેવા વગર ઓલા મને અડાડ દેતી બોલો હાથ મમ્મી ઓલા હું મારવા ગયો તો મને હાથ મારી ગયો સમજો હાઈસ કે થા મેં તો તાર વચ્ચે હું કામ હાથ તમારા નાખું? ભેગા હું એકાદી નાખો તો મને ચડી ગઈ સારું હાલો આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ